જય સ્વામિનારાયણ। તો ફ્રેન્ડ્સ, ત્રીજા ભાગમાં તમારું સ્વાગત છે। આગળના ભાગ તમે જોયા છે અને ચાલો હવે ત્રીજો ભાગ આપણે જોઈએ। અહીંયા સમયમાં તમે આવો છો તો સ્વાસ્થ્ય સેવા કરીને બી એક સ્ટોલ છે જ્યાં તમે સેવા લઈ શકો છો। આ સમયમાં તમે આવો તો સ્વાસ્થ્ય સેવા કરીને અહીંયા જે બૂથ બનાવવામાં આવેલું છે, જ્યાં તમે આવી કદાચ સમયમાં આવ્યા હોય અને તબિયત કદાચ તમારી બગડે તો આ સ્વાસ્થ્ય સેવા કેમ્પમાં તમે અહીંયા આવી શકો છો। એની પણ સુવિધા અહીંયા આપેલી છે। જય સ્વામિનારાયણ। આપણે આવી ગયા છે અત્યારે સ્વદેશી મંડપમાં। ચાલો હવે અંદર જઈ અને જોઈએ શું છે અહીંયા। સ્વદેશી મંડપમાં અંદર તમે આવો એટલે આ રીતના બધા અલગ અલગ સ્ટોલ જોવા મળે છે, જ્યાંથી તમે ખરીદી પણ કરી શકો છો। હવે આ ઓર્ગેનિક ખાતર છે જે ઇન્ડોર આઉટડોર પ્લાન્ટેશન કરવા માટે આવે ને એ વસ્તુ છે। જ્યારે તમારે ઇન્ડોર પ્લાન્ટેશન કરવું હોય તો પોટિંગ મિક્સ છે, આઉટડોર પ્લાન્ટેશન કરવું હોય તો જ્યાં સનલાઇટ વધારે આવતી હોય ત્યાં ગાર્ડન મિક્સ છે, બરોબર। એના પછી આફ્ટર ગાર્ડનિંગ માટે બી બધી પ્રોડક્ટ। गो धार्मिक एक ह्यूमैनिटेरियन संस्था है और यह वैश्विक स्तर पर ग्लोबल लेवल पर काम कर रही है। यूके, यूएस और इंडिया के अंदर रजिस्टर्ड संस्था है और पिछले 15 वर्षों से लगातार डिजास्टर रिलीफ में, फूड पावर्टी में, इन्वायरमेंट में वर्क कर रही है। हमारे फाउंडर हनुमान दास जी हैं, जिनका ध्येय है समस्त विश्व को एक परिवार बनाना। अभी स्वामीनारायण कालूपुर टेम्पल के साथ परम पूजनीय श्री लालजी महाराज जी के साथ में और गो धार्मिक कालूपुर मिलकर आगे आने वाले भविष्य में सेवा कार्य करने वाले हैं, जो विश्व स्तर पर भी होंगे और पूरे गुजरात में होंगे। जैसे फूड डिस्ट्रीब्यूशन करना, जैसे क्लीनिंग ड्राइव्स करना, हमारे नदियों का सफाई करना, हमारे पर्यावरण का संरक्षण करना। तो हमारा उद्देश्य पूरे विश्व में प्रेम, करुणा, दया के साथ में लोगों की सेवा करना है, क्योंकि हमारा मानना है और शिक्षा पत्री भी हमें यही सिखाती है, सेवा सबसे बड़ा धर्म है। तो सब मिलकर स्वामीनारायण संप्रदाय और गो धार्मिक आगामी भविष्य में पूरे विश्व की सेवा करेगा और सभी को प्रेम, करुणा, दया का संदेश देगा। जय स्वामीनारायण। આ ઓર્ગેનિક પ્યોર ચોખ્ખું મધ આવશે જે બજારમાં મધ મળે છે, પ્રોસેસ કરેલા મધ આવે, ઉકાળેલા 2 થી 3 વખત ઉકાળે પછી કેમિકલ નાખીને ફિલ્ટર કરે એટલે પોષક તત્વો બળી જાય ઉકળે એટલે। અને આ મારું રો હની છે, તે રો હની એટલે ફક્ત ને ફક્ત મધપુરામાંથી નીકળે એટલે કપડા વડે ગાળેલું, એની કોઈ પ્રોસેસ કરેલી નથી, નથી કેમિકલ નાખેલ, નથી એને કોઈ પ્રોસેસ કરી। એટલે આ શેમ્પુ છે, આ જે આ છે એ શેમ્પુ છે એ પણ આયુર્વેદિક છે। જો ત્યાં એમાં અમે એનું લઈ લો એટલે એકદમ નેચરલ આવશે। તમારે બજારમાં આ મધ નહીં મળે અને આ શેમ્પુ પણ નહીં મળે, એકદમ નેચરલ અમે પ્રોડક્ટ વેચીએ છીએ। રોઝવુડ નેચરલ હની છે, કોઈ પણ પ્રકારના પ્રોસેસ વગરનું માત્ર કપડા વડે ગાળવામાં આવે છે અને એમાં પણ અલગ અલગ પ્રકારના મધ છે, જેમ કે આપણે અજમાનું મધ છે, વરિયાળીનું મધ છે ને એક રેગ્યુલર છે। અજમાનું મધ એટલે કોઈ પણ જાતના અજમાનું કે એસન્સ ફ્લેવર નથી એડ કરેલું, પણ નેચરલી અજમાનું જ્યારે ફ્લાવરિંગ આવે છે એ 20 થી 30 દિવસ ત્યાં
હોય છે અજમાના ખેતરમાં, તે દરમિયાન મધમાખીની પેટી આજુબાજુ મૂકવામાં આવે અને ત્યાંથી જે મધ આવે છે તો નેચરલી અજમાનો ગુણ લઈને આવે છે. હવે અજમાનું મધ છે તો ગેસ, કબજિયાત, અપચો દૂર કરે, શરદી ખાંસીમાં વધારે અસર કરતું હોય છે. એ રીતે વરિયાળીનું મધ છે તો એની પણ એક સ્પેશિયાલિટી છે કે વરિયાળીનું મધ છે તો પિત્તનાશક છે, એમાં માઇનોર વરિયાળીનો સ્મેલ આવે છે અને અજમાનું મધ છે તો એ બીજા મધ કરતા અલગ હોય છે અને એનો સ્મેલ ટેસ્ટ બીજા મધ કરતા અલગ હોય છે. એક મલ્ટીફ્લોરા છે, રેગ્યુલર છે અને આપણા પાસે એક શેમ્પુ છે એ પણ નેચરલ છે, પ્યોર, બરાબર. માત્ર ઉકાળો હોય છે, 12 પ્રકારની આયુર્વેદિક જડીબુટી ઉકાળીને બનાવવામાં આવે છે. કોઈ પણ જાતના શેમ્પુ બેઝ કે કાસ્ટિક સોડા વગરનું, બરાબર. અને નો એનિમલ ફેટ, એટલે જે લોકો મતલબ જૈન છે કે એ લોકો પણ યુઝ કરે છે અને એકદમ પાણી જ હોય છે પણ કન્સન્ટ્રેટેડ, એટલે તમે ઓછું યુઝ કરો પણ તેનું અસર વધારે થાય અને ખરતા વાળ છે, ફોડો છે, અટકાવે છે. અને અમારી બધી પ્રોડક્ટ કેમિકલ ફ્રી છે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ છે કે તમને રિઝલ્ટ પણ આપે છે. અને આપણે જૂનું મધ પણ રાખીએ છીએ કે 1 વર્ષ કરતા મધ અમે જૂનું કરીએ, પ્રિઝર્વ કરીએ, એટલે જેમ મધ જૂનું તે સોના બરાબર છે એવી કહેવત છે અને એ મધ વધારે રિઝલ્ટ સારું આપે છે. એમાં અલગ અલગ પ્રકારના આ જે કે અહીંયા આપણને માહિતી મળી એ તમે ફોન દ્વારા પણ અહીંયા મંગાવી શકો છો. કુરિયર દ્વારા, કુરિયર દ્વારા પણ ઘર બેઠા તમને મળી જશે. સુરત થી આવે છે કુરિયર, બરાબર. અને કોન્ટેક્ટ નંબર છે 8980693533. ઓકે, એટલે આ સરસ મજાનું એક બીજું બી વાત છે કે તમે ઘરે બેઠા પણ અહીંયા કુરિયર દ્વારા આને મંગાવી શકો છો અને ખરેખર ખૂબ સારી જગ્યાએ આ સમયમાં અહીંયા આ સ્ટોલ છે અને અહીંયાથી પણ તમે લઈ શકો છો અને ઓનલાઈન પણ તમે અહીંયા ફોન કરી અને મંગાવી શકો છો. જય સ્વામિનારાયણ. અમારો રિવેલ્સ ઓર્ગેનિક ટીનો સ્ટોલ છે. એમાં અલગ અલગ જાતની 20 પ્રોડક્ટ્સ છે જે અલગ અલગ રોગ વાઇઝ આયુર્વેદિક વનસ્પતિઓમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવેલ છે અને પ્યોર અર્થમાંથી બનાવેલ છે. અહીંયા ઘણા બધા સ્ટોલ છે, એમાં આ ઓર્ગેનિક ચાનો પણ સ્ટોલ છે જ્યાં આપણે અહીંયાથી ચા લીધી અને એનો રિવ્યુ પણ લીધો કે આ શું છે એની માહિતી પણ લીધી જેથી તમારા થકી પહોંચે. તો હવે આ ઓર્ગેનિક ચા હું પણ પીવું કેવી છે એ જોઈએ. હેલ્થ માટે સારી છે આ ચા, જે તમે પેલી ચા પીવો છો એવી નથી પણ હેલ્થ માટે આ ખૂબ સારી છે. વાહ. સમયમાં અહીંયા સરસ મજાના મંદિર પણ બનાવવામાં આવ્યા છે જે તમે જોઈ રહ્યા છો. બહુ જ અદ્ભુત નજારો છે આ. જય સ્વામિનારાયણ. આપણે અહીંયા સમયમાં અત્યારે આવ્યા છે અડાલજમાં અને અહીંયા અમારા નિકોલના, અમારા નરોડાના મિત્રો મળી ગયા છે જે હરિભક્તો છે જે અહીંયા સેવા કરવા આવે છે અને અહીંયા જ્યાં સુધી સમયો ચાલશે 5 દિવસ સુધી ત્યાં સુધી અહીંયા સેવા કરશે. તો આપણે એમને મળ્યા અત્યારે, હવે એમને પૂછીએ કે આ સમયો શું છે અને અહીંયા શું શું થાય છે અને એ કેવી સેવા આપે છે એ આપણે પૂછીએ એમને. જય સ્વામિનારાયણ. સમયો અમદાવાદ નરનારાયણ દેવ દેશ તરફથી ઉજવાઈ રહ્યો છે. આમાં શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ પૂર્ણ થયા એના અવસર નિમિત્તે અહીંયા કાલુપુર મંદિર દ્વારા આ સરસ મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં વિવિધની પ્રવૃત્તિઓ થઈ રહી છે. અમારા આદિશ્વર મંદિર માટે દરેક યુવકો અને દરેક વડીલો માટે અમને એક સેવા સોંપવામાં આવે છે જેમાં સરસ મજાનું આયોજન, અમારે ખુરશીઓ, અંદર બેઠક વ્યવસ્થા જે કરવાની છે એમાં અમને સેવા ફાળવેલી છે.
એટલે આ આપણા નરોડા આદિશ્વર થી આવ્યા છે અને જે આપણું આદિશ્વરનું સ્વામિનારાયણ મંદિર છે ત્યાંથી આ સેવા અત્યારે અમને આપવામાં આવી છે અને સરસ મજાની સેવા આપણા મિત્રો કરી રહ્યા છે. તમે કંઈક કહેવા માંગશો? અમારે આદિશ્વર નરોડા યુવક મંડળમાં 120 યુવક મંડળ યુવતી મંડળ બધા ભેગા થઈને સભા મંડપની સેવા આપેલી છે. એ દરેકે 5 દાડા સેવામાં બજાવવાના છે. આ 5 દિવસ સેવા અહીંયા કરવાના છે. હવે આ આપણા હરિભક્તને પણ આપણે થોડું પૂછી લઈએ. તમે શું કહેવા માંગો? આ સમયો એટલે કે ના ભૂલો ના ભવિષ્યથી અને સમયાનો ઉપલક્ષમાં સંદર્ભમાં જોવા જઈએ, સમયો એટલે શિક્ષાપત્રી જે મહારાજ સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલી કે જેના જે 200 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે આ સમયાનું એક આયોજન કરવામાં આવ્યું છે. એમાં અમારા ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજ શ્રી તથા મહારાજ શ્રી અમારા કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના સાનિધ્યમાં આ પાવન પ્રસંગે કે ભવ્યથી ભવ્ય આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અહીંયા આવ્યા ત્યારે સોલાર ફાર્મ પણ જોયું જે અહીંયા બનાવેલું છે, જ્યાં બધા સોલાર તમે જોઈ શકો છો. અહીંયા સ્વામિનારાયણ ભગવાનના સમયમાં બાળ નગરી પણ બનાવેલી છે. તો ચાલો આપણે બાળ નગરીમાં અંદર જઈ અને જોઈએ કઈ રીતે બનાવેલું છે. જય સ્વામિનારાયણ. આ સમયમાં તમે આવો તો બાળકોને જો લઈને આવ્યા હોય તો આવી સરસ મજાની બાળ નગરી જોવા તમે અહીંયા લઈ આવી શકો છો. જે જોઈ શકો છો બાળ નગરીમાં આવી થીમ્સ મૂકેલી છે આવી જે ખરેખર શુભ અને સરસ લાગે છે. એટલે અહીંયા આવો તો બાળ નગરીમાં પણ આવો. આ વિડીયોમાં કમેન્ટમાં જય નીલકંઠ વર્ણી લખી દેજો. હિમાલયમાં સ્નો પડી રહ્યો છે અને આપણે જોઈ રહ્યા છે જય નરનારાયણ ભગવાન. આપણે અહીંયા સમયમાં આવીએ છીએ ત્યારે બાળ નગરીમાં ભગવાનનું અહીંયા સરસ મજાનું રૂપ જે હિમાલય ઉપર બેઠેલું છે એ જોવામાં આવે છે અને ખરેખર સરસ મજાના દર્શન થયા આપણને. અને આ રીતે અહીંયા બાજુમાં ગુફા પણ છે જે તમને મેં બતાવી. હવે આપણે આગળ જઈએ. ચાલો. જય સ્વામિનારાયણ. સમયમાં વેધશાળા પણ આવેલી છે જે તમે જોઈ રહ્યા છો. સમયમાં સરસ મજાની ગૌશાળા બનાવેલી છે જ્યાં તમે ગૌ માતાના દર્શન પણ કરી શકો છો અને એમને ઘાસચારો પણ નાખી શકો છો. તો આવું સરસ મજાની જગ્યામાં ગૌશાળા પણ બનાવેલી છે.
આ મંડપમાં મેં જોયું તો પૂજા ચાલી રહી છે, જ્યાં આપણા ભૂદેવો પૂજા કરાવી રહ્યા છે અને સરસ મજાની પૂજા થઈ રહી છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા હરિભક્તોને પણ મોકલી દેજો. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતા વિડીયોમાં. બાય બાય. જય સ્વામિનારાયણ. આ સમયમાં અત્યારે આપણે આવ્યા છે તો 200 વર્ષ પૂરા શિક્ષાપત્રીના થયા છે અને આ સમયો અત્યારે અડાલજમાં ત્રિમંદિરની બિલકુલ બાજુમાં કરવામાં આવે છે. તો આપણે આ વિડીયો જોયો, તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ખરેખર સમયમાં બહુ આનંદ થયો, બહુ મજા આવી. અને આજે ફર્સ્ટ ડે, પહેલો દિવસ હતો અને આ પહેલો જ મારો વિડીયો છે, એટલે તમે જુઓ અને આગળ પણ શેર કરો. જે આપણા હરિભક્તો છે સ્વામિનારાયણના, એમને પણ શેર કરો. જય સ્વામિનારાયણ.